आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो रेलवे में भर्ती आवेली है तेना विषे बात करवानी है। तो ऑडियो में प्रॉब्लम है ते आगळ मैं बात मेलेली नथी, म्यूजिक मेलेलू है। तो माफ करजो मित्रों, ऑडियो में माइक में प्रॉब्लम आवी गेलो है। तो वीडियो सारो लागे तो लाइक शेर एंड सब्सक्राइब करजो, तमारा मित्रों साथे शेर करजो। पगार से 19,000, वेकेंसी खाली से 5,796, खाली पोस्ट से असिस्टंट लोको पायलट। तो एज्युकेशन क्वॉलिफिकेशन શું રહેશે, ફોર્મ ક્યાં ભરવું અને શું ડોક્યુમેન્ટ જોશે, પૂરી જ માહિતી માટે વિડિયો જોતા રહેજો મિત્રો। दोस्तों આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને આ જોઈ લેજો ઓફિશિયલી નોટિફિકેશન। ભારત સરકાર રેલવે વિભાગ વિગતવાર કેન્દ્રીય રેલવે સૂચના। તો આ ઓફિશિયલી રેલવેની નોટિફિકેશન છે મિત્રો, આ તમે જોઈ લેજો। સહાય લોકો પાયલટ ALP ની ભરતી, ALP માં ભરતી છે મિત્રો। સહાયક તરીકે એમાં કોમ્પ્યુટર ઓપરેટર, ભારતીય સરકાર રેલવે મંત્રાલય રેલવે ભરતી બોર્ડ। તો આગળ આપણે કીધું આ તેની નોટિફિકેશન કેન્દ્રીય યુક્ત રોજગાર 2024 ની આ ભરતી છે મિત્રો, 23-24 ની। અરજી ખુલવાની તારીખ મિત્રો 20/1/2024, કાલથી અરજી શરૂ થઈ ગઈ છે। હું જ્યારે વિડીયો બનાવું ત્યારે અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ મિત્રો જોઈ લેજો 19/2/2024, રાતે 12 કલાકે બંધ થઈ જાય। અરજીમાં કોઈ પણ સુધારો વધારો કરવો હોય, ફેરફાર કરવો હોય, કંઈ તો ભૂલ થઈ હોય તેની તારીખથી મિત્રો આપેલી છે આમાં। વીસ 2/2024 છેલ્લી તારીખ છે મિત્રો, મારે કંઈક અરજીમાં ફેરફાર કરવો હોય તો। નીચે આપેલ પોસ્ટમાં દર્શાવેલ નીચેની પોસ્ટ માટે પાત્રતા ધરાવતા, જે પાત્રતા તમે ધરાવતા હોય મિત્રો તેને નીચે આપેલું છે, તે તમે પોસ્ટ કરી અને વાંચી શકો છો મિત્રો। પોસ્ટનું નામ છે મિત્રો અસિસ્ટન્ટ પાયલટ। સાતમો પગાર પણ લાગુ પડશે મિત્રો અને શરૂઆતી પગાર તો તમારે 19,000 થી સ્ટાર્ટ થાય પગાર મિત્રો। 18 વર્ષથી 30 વર્ષની ઉંમર મર્યાદા છે મિત્રો। ઉંમર મર્યાદા 1/4/2024 થી લાગુ પડશે।
કુલ ખાલી જગ્યા છે મિત્રો 5693. એટલે માની લો કે 6000 જેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો રેલવેમાં. આરઆરબી મુજબ અને રેલવે ઝોન મુજબ ખાલી જગ્યાઓનું મહત્વપૂર્ણ સૂચનાઓ મિત્રો પોઝ કરી અને સૂચનાઓ વાંચી લેજો, કારણ કે મહત્વપૂર્ણ સૂચનાઓ જેટલી પણ આપેલી છે તે આ સૂચનાઓ છે. દોસ્તો મોટું હું કહેતો જાઉં છું, બાકી તમે વિડીયોમાં વાંચી લેજો પોઝ કરીને વિડીયો. અને ફોર્મ ભરવાની વેબસાઇટ પણ આ પીડીએફમાં જ છે. અને પીડીએફ તમારે જોઈતી હોય તો હાઈ કરી અને વોટ્સએપ નંબર આપણા છે, અથવા આપણું ફેસબુક પેજ છે, ત્યાં આપને પીડીએફ મળી જશે ઇંગ્લિશ તથા ગુજરાતી બંને ભાષાઓમાં.